વાપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચણોદમાંથી ગાંજાના મોટા જપ્તા સાથે આ લોકોની ધરપકડ. વાપીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં પીઆઈએયુ રોજને મળેલી બાતમીના આધારે વાપી અને તેમની આસપાસના વિસ્તારમાં માદક પદાર્થનું વેચાણ કરતા લોકો સામે વિશેષ કાર્યવાહી કરવાના ભાગરૂપે વાપી નજીકના આવેલા ચણોદ શાંતિનગર મૂનસ્ટાર બિલ્ડિંગની સામે જનતા કોલોની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાના રૂમમાં કોઈ મહિલા ગાંજો વેચી રહી હોવાથી બાતમી મળી હતી, જે અંતર્ગત પોલીસની રેડ કરતા 10,080 કિલોગ્રામ ગાંજો તેમજ 29,050 તથા તેમની સાથે 7 મળિયાતોને પોલીસે ઝડપી પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચણોદ અને તેની આસપાસ વિસ્તારનું માદક પદાર્થનું ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. વલસાડ જિલ્લા ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા વલસાડ જિલ્લાના કાયદેસરની રીતે માદક પદાર્થનું વેચાણ કરતા તથા સેવન કરતા હિસ્સામાં વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈએયુ રોજ સ્ટાફના માણસો સાથે સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દીપકસિંહ, બાપુસિંહ તથા હસમુખભાઈ ગીગાભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચણોદ ખાતે શાંતિનગર મૂનસ્ટાર બિલ્ડિંગની સામે જનતા કોલોની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાના રૂમમાં એક મહિલા મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ ગાંજાનો જપ્ત રાખી હોવાની બાકીના આધારે પોલીસ રેડ કરતા મહિલાના રૂમમાંથી ગાંજાનો જપ્તો 10,080 કિલોગ્રામ તેમજ રોકડ રૂપિયા 29,050 તેની સાથે 7 પેડલરોને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા ઇસમોમાં મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ, બિપિનકુમાર સત્યેન્દ્ર રાજવંશી રહેવાસી ભડકમોરા, મોટી સૂલ પણ સુંદરનગર આંબેડકર નગરની ઝૂંપડપટ્ટી, ઉદયકુમાર રામ આશીષ રાજવંશી રહેવાસી મોટી સૂંઢ યોગેશભાઈ નીચાલ, રાજેશ કુમાર સૂરજ રાજવંશી રહેવાસી ભડકમોરા નાની સૂલ પર શાંતિનગર ચેતનભાઈ નીચાલ, કૃષ્ણ ઉર્ફ કાલુ ચંદ્રકાંત પુતેકર રહેવાસી ભડકમોરા નાની સૂલ પર શાંતિનગરના સુમન દાદાની રૂમમાં, મલ્લિકા અર્જુન ઉર્ફ તમ્મા હનુમંતા કામડે રહેવાસી ભડકમોરા મોટી સૂલ પર આંબેડકર નગર ઝૂંપડપટ્ટી તેમજ તેમની સાથે બેકાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરીની પોલીસે અટકાયત કરી. પોલીસ તેમની પાસેથી 7 જેટલા એન્ડ્રોઇડ ફોન, કિંમત રૂપિયા 58,000, અલગ અલગ દરની ચલણી નોટ નંગ 93 જેની કિંમત 29,050 કબજે લઈ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી વાપીના જે ચણોદ વિસ્તાર છે એમાં એક મંગળાબેન નામની વ્યક્તિ છે, મંગળાબેન નીરજ શ્રીવાસ્તવ. આ બેન દ્વારા વિસ્તારમાં ખાસ કરીને વાપી ઇન્ડસ્ટ્રી જે વિસ્તાર છે એ અને ભીલાડ ઉમરગામ, આ જે વાપીનો આપણો જે તાલુકાનો જે વિસ્તાર છે ઉમરગામ, એ વિસ્તારમાં પોતાના પેડલરો મારફતે નાની નાની પડીકીઓ બનાવીને ગાંજાનું વેચાણ કરતી હોવાની એક ચોક્કસ હકીકત એસઓજી પીઆઈને મળી હતી. આ ચોક્કસ હકીકતના આધારે છેલ્લા ઘણા દિવસોથી એસઓજી પીઆઈ અને એમની ટીમ આ વિસ્તારમાં આ બેનની ઉપર રેડ કરવા માટે વર્કઆઉટ કરી રહેલી હતી અને ગાંજાના જથ્થાની સાથે સાથે આ મંગળાબેનની સાથે સાથે અન્ય જે સમગ્ર તાલુકા વિસ્તારમાં જે પેડલરો એમના વતીથી જે નાની નાની પડીકીમાં વેચાણ કરે છે એને પણ પકડી પાડવા માટે થઈને છેલ્લા 48 કલાકથી એસઓજીની અલગ અલગ ટીમો આ વિસ્તારમાં ખાનગી રીતે એમના ઘરની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને ચોક્કસ હકીકતના આધારે રેડ કરતા આ મંગળાબેન અને એની સાથે સાથે એના 7 જેટલા પેડલરો, જેમાં 2 માઇનોર છોકરાઓ છે ને 5 એડલ્ટ છે, એમ કુલ 8 વ્યક્તિઓને 10 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં એક મોટી સફળતા વલસાડ એસઓજીને મળેલી છે. 10.080 કિલોનો ગાંજો, જેની કિંમત બજાર કિંમત 1 લાખ રૂપિયા જેટલી છે, સાથે સાથે 7 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને અલગ અલગ દરની ચલણી નોટો કુલ 30,000 રૂપિયા રોકડા, એમ કુલ 8 વ્યક્તિઓને પકડી પાડવામાં મોટી સફળતા એસઓજીને મળી છે. કેટલા સમયથી વેપલો કરતા હતા? છેલ્લા 2-3 મહિનાથી અમારા ધ્યાન પર એવું આવ્યું હતું કે આ મંગળા નામની વ્યક્તિ છે એ વિસ્તારમાં
પોતાના માણસો, રાખેલા માણસો મારફતે નાની નાની પડીકીમાં ગાંજાનું વેચાણ કરે છે અને એ ધ્યાને રાખીને એસઓજીની જે ટીમ છે, પીઆઈની ટીમ, એ આની પર વર્કઆઉટ કરી રહી હતી અને 10 કિલોના મોટા ગાંજાના જથ્થા સાથે અને 7 જે મંગળાબેન છે આરોપી, એના પેડલર સાથે આ આરોપીને પકડવામાં સફળતા મળી. મંગળાબેન છે એ હાલ ચણોદમાં રહે છે, પણ એ ઓરિજિનલી ઉત્તર પ્રદેશની છે અને જે પ્રાથમિક પૂછપરછ જે મંગળાબેનની કરી છે એ પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ પાસેથી માલ લાવેલી હોવાની હકીકત જણાવે છે.